તો અમદાવાદમાં હિન્દુ લગ્નને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। વિધિ વિધાન વિનાશ થયેલા હિન્દુ લગ્ન અમાન્ય રહેશે। માત્ર લગ્નનું રજીસ્ટ્રેશન માન્ય લગ્નનો પૂરતો પુરાવો નથી। હિન્દુ લગ્નમાં સપ્તપદી સહિતની આવશ્યક વિધિઓ ફરજિયાત રહેશે। લગ્ન માત્ર ઉજવણી નહીં પરંતુ પવિત્ર અને કાનૂની પ્રક્રિયા છે તેવું હાઈકોર્ટે નક્કી કર્યું છે। હિન્દુ લગ્ન માત્ર કાનૂની કરાર નહીં પરંતુ પવિત્ર સંસ્કાર છે। લગ્ન માત્ર ગીત સંગીત ભોજન અથવા ઉજવણીનો પ્રસંગ નથી। બે વ્યક્તિ વચ્ચે જીવનભર માટેનું પવિત્ર સમાનતા અને પરસ્પર સંમતિ પર આધારિત આ બંધન છે। લગ્ન બંધનમાં બંધાતા પહેલા સામાજિક અને કાનૂની જવાબદારીઓ સમજે તેવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે। ફોનલાઈન પર અમારા સંવાદદાતા રોનક જોડાયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે હિન્દુ લગ્નને લઈને ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે, વધુમાં શું કહ્યું છે? હિરલ, ફેમિલી કોર્ટ અને આ ઉપરાંત જે લગ્ન વિધિ હોય છે તેને લઈને અનેક જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે તેવો જ એક કેસ છે તે ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો હતો। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના મહત્વનું વલણ છે તે સામે આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સપ્તસદી એટલે કે 7 ફેરા સહિતની જે વિધિ હોય છે તેના વિના કરાયેલા લગ્ન એ ક્યારે પણ માન્ય ન હોઈ શકે। એટલે કે માત્ર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવાથી કોઈ એમ ન માની લે કે આ લગ્ન પૂર્ણ થયા છે। ન માત્ર એટલું પરંતુ હાઈકોર્ટ તરફથી માનવામાં આવ્યું છે કે હિન્દુ લગ્નમાં સપ્તપદી સહિતની જે આવશ્યક વિધિઓ છે તેને ફરજિયાત હોય છે। આ માત્ર ઉજવણીનો ભાગ નહીં પરંતુ પવિત્ર અને કાનૂની પ્રક્રિયા છે। અત્યાર સુધી લોકો છે તે આને એક માત્ર કરાર સમજતા હોય છે પરંતુ એમ નથી। જે સપ્તપદી સહિતની પ્રક્રિયાઓ છે તે કરવી ખૂબ જરૂરી છે। અત્યારનો જે ટ્રેન્ડ થયો છે ટ્રેન્ડમાં લગ્નને એક ઉજવણી તરીકે જોવામાં આવે છે, ગીત સંગીત તરીકે જોવામાં આવે છે, પરંતુ આ જે વાત છે તે માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જીવનભર સાથે રહેવા માટેનું એક પવિત્ર અને ગૌરવપૂર્ણ બંધન છે તે પ્રકારે ગુજરાત હાઈકોર્ટનું માનવું છે। ન માત્ર એટલું પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી યુવાનો માટે સ્પષ્ટ ટકોર છે તે કરવામાં આવી છે કે લગ્નમાં બંધાતા પહેલા યુવાનો છે તે પોતાની સામાજિક અને કાનૂની જવાબદારીઓ છે તે સમજે। સ્વાભાવિક રીતે ગુજરાત હાઈકોર્ટનું આજે અવલોકન સામે આવ્યું છે, જે ચુકાદો સામે આવ્યો છે તેની લાંબા ગાળાની અસરો છે તે થઈ શકે છે અને ખૂબ મહત્વનો ચુકાદો છે તે હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે। જી બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર।